હેલો ગાઈસ દોસ્તો, કેમ છો તમે બધા? મસ્ત હશો અને મજામાં છો? તો દોસ્તો આજનો બ્લોગ કંઈક અલગ પ્રકારનો જોવા મળશે અને અલગ જગ્યા પર જોવા મળશે. તો દોસ્તો આપણે આવી ગયા છે આપણા ઘરે. આ છે આપણું ઘર. અને દોસ્તો આ તમને બ્લોગમાં બતાવ્યું હતું એ કેવું થઈ ગયું છે, મસ્ત મોટું. અને મકાઈ જોવો યાર, કેટલી મસ્ત થઈ ગઈ છે. અહીંયા પણ આપણે વાવેતર કરીને ગયા હતા, એ પણ મસ્ત થઈ ગઈ છે. ને આ પણ જો યાર, કેટલી મસ્ત મક્કી થઈ ગઈ. તો દોસ્તો વ્લોગમાં બનાવી રહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબર કરતા રહેજો. ને ભીંડા જેવો તમને બધું બતાવું, ખેતીવાડીમાં શું શું વાવેતર છે અત્યારે. તો સોયાબીન મકાઈ વાવેતર છે આપણે, ને બ્લોગમાં બનાવી રહેજો. ને ભીંડા જેવો કેટલા મસ્ત થઈ ગયા છે. અને આગળ બધું બતાવું તમને. આ ગુવાર છે, આ ભીંડા કેટલા મસ્ત થઈ ગયા છે. આ ફૂલ આવે, આ દૂધી લૌકી કહેવાય હિન્દીમાં, દૂધી. તો આ હળદર છે. અહીંયાથી નજારો જુઓ દોસ્તો, લોકેશન જો કેટલું મસ્ત આવે છે. ને આપણું ઘર છે અહીંયાથી આવું જોવા મળે છે. ને આ જાજરૂ બાથરૂમ. અને દોસ્તો ખાસ આ શું છે કોમેન્ટ કરીને જણાવજો. જુઓ તમે, અહીંયા પણ આપણે મકાઈ છે કેવી છે. તો આ સીબડીનો વેલો છે, આ સીબડા લાગે. જુઓ ભાઈ, આ પપીતાનું પેટ કેવો ભળો, કાકડો લાગે. કાકડો જેવો આવું થાય, આ મસ્ત કાળો દેખાય છે. પણ અહીંયા કેવું છે, આ આવું કેમ થઈ ગયું? જો ખરા, એક આકાશ રહ્યું. આ મસ્ત ફૂલ આવી ગયા. આ વાળો યાર કેવું થઈ ગયું છે. તો દોસ્તો બસ આપણે આટલું જ વાવેતર છે. અને ઘરનો પૂરો નજારો તો તમને બીજા બ્લોગમાં જોવા મળશે. તો આ તો બહારનો નજારો તમને બતાવ્યો છે, મેં અંદરનો નજારો નથી બતાવ્યો. તો બ્લોગમાં બનાવી રહેજો. બીજો બ્લોગ આવશે, એના માટે સ્પેશિયલ બ્લોગ બનાવીશ. તો લાઈક અને કોમેન્ટ કરજો. તમે કોમેન્ટ કરશો તો બ્લોગ બનાવીશ હું. તો જો કેટલું મસ્ત વાળા ચડે છે.